અમારા સમાજના કોઈ નેતા આવતા નથી. શરૂઆતમાં તો બધા આવ્યા હતા. બધા આવ્યા હતા, હુલ્લે સડાઈને જતા રહ્યા બધા. કેવું હુલ્લે કેવા ચડાયા? બધા તૈયાર જ છે ધર્મ બદલવા માટે. તમે પણ બદલી નાખશો? અરે અમે પણ બદલી કાઢીશું. જો સમાજને ન્યાય ના મળતો હોય તો એ ધર્મ રહીને કરવાનું શું? સગાવાલા એવું કહેશે આ તો હિન્દુ ધર્મ છોડી દીધો. કોઈ ના કહે અમારે છોકરાના હગા બાંધવામાં તકલીફ નહીં થાય? કોઈ નહીં થાય, સારું મળશે અહીંયા હગા કરી દે. એ છે સરકાર અમે બનાવવા છે તોય અમે કચરામાં પડ્યા છે. ભાજપને ખૂબ મત આલે એટલે આ રોડ ઉપર પડ્યા છે. તમારા નેતાઓનું સરકારમાં કંઈ હાલતું નહીં? નેતાઓનું હાલતું નહીં હોય ત્યારે તો આ બધું થાય છે ને. નેતાઓનું હાલતું હોય તો મળી જાય આપણે. પણ તમે તો નેતાઓનું બહુ હલાવ્યું. અમે તો બહુ હલાવ્યું, અમે લાયા, અમને આગળ હેડાડ્યા તો અમારું કોઈ માન્ય રાખતા છે જ નહીં. મોદીજી ખુદ ઓબીસીમાં છે. અરે મોદીજી તો નકલી ઓબીસી છે. કેવી રીતે નકલી? એ ઓબીસીમાં આવતા જ નહીં, એ તો વેપારી કોમ છે. ગમે તે ધર્મમાં મને નહીં હાલે, ગમે તે ધર્મમાં જવા તૈયાર છો અમે. જે ધર્મ વાળા મકાન બનાવી દે એ ધર્મમાં જશો? હા અમે એ ધર્મમાં જ જઈશું. હવે અમારું કાંક કરો. શું કરવું તમારે બોલો? અમારું કાંક કરો. કાંકમાં શું કરવું હોય એમ? અમારો અલ્પેશ ઠાકોરે ની જોવા નહીં આવતો તો અલ્પેશ- પછી અમારે આ ધર્મમાં રહીને કરવાનું શું? ઠાકોર સમાજમાં નહીં રહેવું. ઠાકોર સમાજ અમારે જે હારી સરકાર છે એ સમાજમાં જશું. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, એકાદ વર્ષ પહેલાં અમદાવાદના કેશવનગર વિસ્તાર એટલે કે સુભાષ બ્રિજનો નજીકનો આ વિસ્તાર છે. ઠાકોર સમુદાયના જે મકાન છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અહીંયા ટીપી રોડ નીકળે છે એમ કહીને ધરાશાયી કરી દેવામાં આવ્યા. લગભગ 150થી વધુ મકાન હતા જે અહીંયા વર્ષોથી રહેતા હતા. આપણે એમની સાથે વાત કરીશું. એમણે કંઈક જાહેરાત કરવાના છે. જી, શું નામ તમારું? ગંગાબેન. ગંગાબેન, બોલો, શું કહેશો? આ તમારા મકાન ધરાશાય થયા અને એક વર્ષથી તમે આવી રીતે વર્ષથી અમે અહીંયા હેરાન થઈએ છીએ, અમને કોઈ સુવિધા મળી નથી. પણ હવે અમે હિન્દુ ધર્મ છોડવાના છીએ અને જે બી ધર્મ અમને સારી સુવિધા આપશે એમાં અમે જતા રહેશું. બેન, આ સર કરીને જાશું. 80 વર્ષથી અમે અહીંયા અમારા બાપ દાદા અહીંયા આગળ રહ્યા, પણ તો અમને હજુ કોઈ ન્યાય મળ્યો નથી. 1 વર્ષ થઈ ગયું. અમે ઠંડી સહન કરી, વરસાદ સહન કર્યો, ગરમી સહન કરી, પાછી બી હવે ઠંડી આવી. અમારા નાના બાળકો છે અહીં ભણે છે, અમને કોઈ સહાય મળી નથી. એટલે હવે અમે આ હિન્દુ ધર્મ છોડવાના છીએ. હિન્દુ ધર્મ તો સરકાર એમ કે બહુ સારો સનાતન ધર્મ છે. કચેરીએ જાશું, બધું ન્યાય કરીને છોડશું. ત્યાં જાશું, કલેક્ટર કચેરીએ જાશું અમે. ત્યાં અરજી સરકાર એમ નાખશું. કહે છે કે હિન્દુ ધર્મ છે ને બહુ સારો, રામ રાજ્ય આવવાનું, બધા રાજી રહેશે અહીંયા. કોઈ સારો નહીં. આ જો અમે 1 વર્ષથી હેરાન થયા, કોઈ જોવા અમને આવ્યું નથી. અમે અહીં જ રહીએ છીએ. એટલે તમે હિન્દુ ધર્મ છોડવાની જે જાહેરાત કરો, કોને દબાણથી કરો છો કે? ના, અમે જાતે કંટાળીને કરીએ છીએ. વર્ષથી રાહ જોઈ કે આજ આવે, કોઈ આજ આવે મારી મદદમાં, પણ અત્યાર સુધી કોઈ આવ્યું નહીં. એટલે અમે છોડવા તૈયાર છીએ. એવું તો બીજા કયો ધર્મમાં જશો તો? જે સારું આપશે ને. હા, હિન્દુ ધર્મમાં કંઈ સારું નથી મળતું? નથી, કાંઈ મળતું નહીં. આ વર્ષથી હેરાન થઈએ છે, કોઈ જોવા બી નહીં આવતું. ધર્મગુરુઓ કોઈ આવ્યું નહીં હજુ સુધી. એનાથી કંટાળ્યા એટલે છોડીએ છે ને કંટાળ. વર્ષથી રાહ જોઈ કે અમને કોઈ સુવિધા મળશે પણ કોઈ મળી ના. તો તમારા સગાવાલા કેવું વિચારશે? કાં તો બધા હિન્દુ તો હે નહીં હવે. સગાવાલા વિચારે કે અમારું જોવાનું, કેટલા હેરાન થવાનું. સગાવાલા એવું કહેશે આ તો હિન્દુ ધર્મ છોડી દીધું. કોઈ ના કહે. અમારે છોકરાના હગા બાંધવામાં તકલીફ નહીં થાય? કોઈ નહીં થાય, સારું મળશે અહીંયા હગા કરી દેશું. હા જી, શું નામ બેન તમારું? નાગરબેન. હા, નાગરબેન. નાગરબેન, શું કહેશો બેન? અમે કેટલા વર્ષથી પડ્યા છે, ઠેકોડામાં પડ્યા છે, ને પાણી ને ખાવા પીવાનું ને ઉઠવાનું ને પાછળવાનું કશું નહીં. અમે 12 મહિને છે હવે ઇટાળામાં પડ્યા છે. શું કરવાનું હવે? અમારે નેકાળજો કાંક લાવો ભાઈ. પેલા બેન કે અમે તો હિન્દુ નહીં રહેવું હવે. હા, તો હવે તો કાંક લાવો ને ઉઠવાનું ને પાછળવાનું ને ખાવા પીવાનું. આવા ઇટાળામાં પડ્યા અમે. બરાબર. હા, તો હવે અમારું કાંક કરો. શું કરવું તમારે બોલો? અમારું કાંક કરો. કાંકમાં શું કરવું હોય એમ? મકાનાનો. હા, ધર્મનું મકાનાનું કરો અમારું કાંક. એવું? હા તો. જી બેન, શું નામ તમારું? સંગીતાબેન. સંગીતાબેન, બોલો, શું કહેશો? મારે કેશુનગર ખાડિયા ચાલી 1 વર્ષથી અમે રોડ ઉપર પડ્યા છે, કોઈ અમારી મદદ કરવા આવતા નહીં. હવે અમે કંટાળી જશે.
કોઈ અમારે સહારો નહીં. એટલે અમે હવે હિન્દુ પરિવાર છોડી મેલે છે. જે અમારે સારી મદદ કરશે એ અમે ધર્મ પાળશે. અચ્છા, હા. તમારા પેલા અલ્પેશભાઈ ઠાકોર એ બધા કોઈ એ કહે છે કે હું મકાન અપાઈ સરકાર જોડે વાતચીત કરીશ. આમાં સાપરા છે ને એ હટાવવાના છે. અલ્પેશભાઈ એ કહે છે કે હું સરકાર જોડે વાતચીત કરું છું. કોઈ મદદ કરવા આવતું જ નહીં. આવું કઈ જતા રહેશે. એટલે ખાલી બાના બતાવે. ખાલી બાના બતાવે છે. અને હવે તો આ પલને હસેથી સાપરા હટાવવાનું કહે છે. તો અમારે જવાનું છે. શું કરવાનું? પાણી આવતું હતું એ હવે તો તળિયું કરી નાખ્યું છે. એટલે પાણી આવે છે? કોઈ સહાયતા નહીં. એટલે હવે અમે કંટાળ્યા છે. એટલે અમારે હવે આ ધર્મ નહીં કરવો. કયો ધર્મ છોડ? અમને એવું લાગશે એ અમે કરશે. એટલે બેન આ તમે બધા બેન ધર્મ બદલવાની વાત કરે, કોના દબાણ? કોઈ તમને કહે છે કે ભાઈ તમે ધર્મ બદલો? કોઈ અમને નહીં કહેતું. અમારા બધા સ્વેચ્છાએ નક્કી કર્યું. હા. હા? હવે કંટાળ્યા. 1 વર્ષ થઈ ગયું. કોઈ જોવા નહીં આવતું તો શું કરવાનું? એટલે અમારી રીતે અમારે જે યોગ્ય લાગશે એ કરશે. મારી શું નામ તમારું? શારદાબેન. હા, શારદાબેન. શારદાબેન. કેટલા વર્ષ રહો અહીંયા? અમે 80 વર્ષ. 80 વર્ષ. તમારી ઉંમર કેટલી થઈ? મારી 88. 88 વર્ષ થયા. હા, મારી સાસુ સસરા આજે. તો શું કહેશો આ તમારા મકાન પડ્યા એ? અમારા મકાન પાડ્યા, છોકરાને રડતા કર્યા, આલવાનું કાંઈ નહીં, હામી દબાણ હાલે, ઝૂંપડા વાળ્યા, મેણિયાના એ બી તોડી નાખ્યા. તો અમને કાંઈ સોચતા ના હાલે તો અમે ક્યાં જઈએ? હે, તો અમારે કાંક તો કરો. હે, અમારો અલ્પેશ ઠાકોરે નહીં જોવા નહીં આવતો તો પછી અમારે આ ધર્મમાં રહીને કરવાનું શું? ઠાકોર સમાજમાં નહીં રહેવું. ઠાકોર સમાજ અમને જે હારી સોચતા હાલશે એ સમાજમાં જશું, એ ધર્મ પાળશું. તમારા સમાજનો ધર્મ બધું બદલી દેવું? બદલી જ દેવાનું. ઠાકોર સમાજના નેતા તો આવે છે. અમારે ઠાકોર જે અમારી ચાલી છે એ સહી. શું નામ બેન તમારું? મારું નામ ગીતાબેન. હા જી, શું કહેશો? અમે 80 વર્ષથી રહીએ છીએ. અમે હિન્દુ ધર્મમાં છીએ, પણ હવે હિન્દુ ધર્મમાં રહેવું નથી. અમારે હિન્દુ ધર્મનો ન્યાય અપાવશે એમાં અમે જઈશું. અમારે આ ધર્મ છોડી દેવું છે હવે. એટલે તમને આ કોઈ દબાણ કરીને બોલાવે? ના, મને કોઈ દબાણ નથી. અમે હેરાન થઈએ છીએ. આજે આ જેટલા અમારા 125 માણસો મરી ગયા છે અહીંયા ઠંડીમાં અને આ રોડામાં રહી રહીને. અમારા તંબુ પણ તોડી નાખ્યા છે. અમારા તંબુમાં રહેવા, મોડા માણસને તંબુમાં રહેવા માલિક નહીં રાખ્યા અને તોડી નાખે છે અને કોઈ સાંભળતું નથી. અને જેટલા આવે તો આવું જેટલોય ન્યાય અપાવવાનો ન્યાય મળી જ નથી અમને હજુ સુધી. એટલે હવે અમે એમ કંટાળે છે તો અમારું ધર્મ છોડી દેવું જ છે. જે અમને ન્યાય મળશે ને એ ધર્મમાં અમે જતા રહીશું. તમને શું લાગે કયો ધર્મ તમને ન્યાય હાલશે? અરે ગમે તે ધર્મ અમને ન્યાય હાલે, ગમે તે ધર્મમાં અમને ન્યાય હાલે, ગમે તે ધર્મમાં જવા તૈયાર છે અમે. જે ધર્મ વાળા મકાન બનાવી દે એ ધર્મમાં જશો? હા, અમે એ ધર્મમાં જ જઈશું. એવું? હા. જી ભાઈ, શું નામ તમારું? મહેશભાઈ. મહેશભાઈ, કેટલા વર્ષોથી રહેતા? 80 વર્ષથી અમારી ચોથી પેઢી છે બાપ દાદાની. બરોબર. 1 વર્ષથી અમે રોડ ઉપર પડ્યા છે. કોઈ સરકાર જોવા આવતી નથી. અમને જે હિન્દુ ધર્મ અમે અપનાવ્યું પણ હિન્દુ ધર્મ હવે અપનાવવા માગતા નથી અમે. પણ તમને કોઈ દબાણમાંથી કોઈ દબાણ નહીં. દબાણ તો શું, સરકાર જોઈ રહી છે. દબાણ અમારે શેની હોય? અમે રોડ ઉપર તો પડ્યા છે, કચરામાં પડ્યા છે. ગુજરાત અમે લાવીએ છીએ, સરકાર અમે બનાવવા છે તોય અમે કચરામાં પડ્યા છે. આ ઠાકોર સમાજની સૌથી વધારે વસ્તી છે ગુજરાતમાં. ઠાકોર સમાજની બધી સમાજની વસ્તી વધારે છે. પણ એ મત આપે છે એટલે ખોબલે ને ખોબલે ભાજપનો. ભાજપને ખોબલે મત આલે એટલે આ રોડ ઉપર પડ્યા છે. અમારા સમાજના કોઈ નેતા આવતા નથી. શરૂઆતમાં તો બધા આવ્યા હતા. બધા આવ્યા હતા, હુલ્લે સડાઈને જતા રહ્યા બધા. કેવું હુલ્લે કેવા ચડાયા? હા, બધે હલાવશે ધીરે ધીરે કોઈ હલાયો નથી. ના જ મળ્યો નથી અમને. તમારા નેતાઓનું સરકારમાં કંઈ હાલતું નહીં? નેતાઓનું હાલતું નહીં હોય ત્યારે તો આ બધું થાય છે ને. નેતાઓનું હાલતું હોય તો મળી જાય આપણે. પણ તમે તો નેતાઓનું બહુ હલાવ્યું. અમે તો બહુ હલાવ્યું. અમે લાયા, અમને આગળ હેડાડ્યા તો અમારું કાંઈ માન્ય રાખતા છે જ નહીં. અજમલજી ઠાકોર, વિસનગર. એટલે વિસનગરથી અહીંયા આવ્યા? હા. અચ્છા, શા માટે અહીંયા આવવું પડ્યું? અમે એટલા માટે આવ્યા, આ જે ઠાકોર સમાજનો જે અહીં ઘર પાડ્યો 1 વર્ષ જેટલું થઈ ગયું. એટલે અમે તો જ્યારથી ઘર પાડ્યા ત્યારથી અવારનવાર આ લોકોની મુલાકાત લઈએ છીએ એક સામાજિક આગેવાન તરીકે. અને આજે અમને એવા સમાચાર મળ્યા હતા કે ભાઈ આ લોકો હવે હિન્દુ ધર્મમાંથી કંટાળી ગયા છે, એમને ન્યાય મળ્યો નથી. કોઈ રાજકીય વ્યક્તિ કે સામાજિક સંગઠનોના વ્યક્તિ કે સરકાર
કોઈ ન્યાય આપી શકી નથી અને આ લોકો કંટાળીને હિન્દુ ધર્મનો ત્યાગ કરીને બીજા ધર્મમાં જવાની જાહેરાત કરવાના છે, આવા અમને મેસેજ મળ્યા એટલે અમે આજે એમની સાથે આવ્યા છીએ અને એમને સહકાર આપવા માટે આવ્યા છીએ અને અમે આજે એ પણ કહેવાના છીએ કે અમે પણ જો તમને ન્યાય નહીં મળે તો તમે જે જાહેરાત કરશો એની સાથે અમે પણ જોડાશું, અમે પણ તમારી સાથે છીએ, આવી અમે ખાતરી આપવા માટે આવ્યા છીએ. કેટલા લોકો અહીંયા હિન્દુ ધર્મ છોડી દેવા માંગે છે? હવે આમ તો 157 ઘર પાડી કાઢ્યા છે એટલે હવે લગભગ બધા તૈયાર જ છે ધર્મ બદલવા માટે. તમે પણ બદલી નાખશો? અરે અમે પણ બદલી કાઢીશું. જો સમાજને ન્યાય ના મળતો હોય તો એ ધર્મમાં રહીને કરવાનું શું? કયો ધર્મ અપનાવશો? અરે જે ધર્મમાં ન્યાય મળે અને સમાનતા હોય, સમતા સમાનતા હોય એ ધર્મમાં અમે જતા રહીશું. શું લાગે એવો ધર્મ કયો છે આ દેશમાં? કયો એવો ધર્મ છે? હિન્દુ છે, મુસલમાન છે, શીખ છે, જૈન છે, ઈસાઈ છે, ઘણા બધા ધર્મો છે. હા, હિન્દુ ધર્મ અમે અત્યાર સુધી હતા. હિન્દુ ધર્મમાં અમે જોયું કે હિન્દુ ધર્મમાં તો ફક્ત ને ફક્ત ઓબીસી ઠાકોર સમાજનો ઉપયોગ જ કર્યો છે આ જે હિન્દુવાદીઓએ મનુવાદીઓએ. એટલે અમને પણ એવું લાગી રહ્યું છે કે આ સમાજનું હિત હિન્દુ ધર્મમાં નથી, એટલે બીજા ધર્મો બહુ ઘણા સારા છે. કેવી રીતે ઉપયોગ કર્યો તમારો? કેવી રીતે કે અમારા આઝાદીના 76 વર્ષમાં પણ આ ઠાકોર સમાજની હાલત જે પહેલાં હતી એવી ને એવી છે. આખા ગુજરાતમાં કોઈ IPS IAS અધિકારી નથી, કોઈ ઉદ્યોગપતિ નથી, કોઈ વેપાર ધંધા નથી, ફક્ત ને ફક્ત મજૂરિયા વેઠિયા તરીકે આ સમાજ કામ કરી રહ્યો છે. તો સરકાર તો પેલા ઓબીસી માટે ઘણા બધા કામો કરે. કશું કોઈ ઓબીસી માટેનું અમે પાછલા લગભગ 10 મોદીજી ખુદ ઓબીસીમાં છે? અરે મોદીજી તો નકલી ઓબીસી છે. કેવી રીતે નકલી? એ ઓબીસીમાં આવતા જ નહીં, એ તો વેપારી કોમ છે. એ તો કે મેં ઓબીસી હું. તો એમની જે મુખ્યમંત્રી હતા તારે એમની સરકાર હતી તારે એમને ગુજરાતમાં એ ઠરાવ કરાવીને ઓબીસીમાં લાવી દીધા છે. એ તો એમ જાહેરમાં બધા ઓબીસીના નામે તો વોટ માંગે, ઓબીસી પ્રધાનમંત્રી છે, ઓબીસી પ્રધાનમંત્રી. હા, તો એ જ્યારે મુખ્યમંત્રી હતા તારે એમનો સમાજ ઓબીસીમાં લેવરાઈ દીધો ને, એ મુખ્યમંત્રી હતા. બરાબર. તો હવે શું આગળની રણનીતિ શું છે? આગળની રણનીતિ અહીં જે અહીંયા કેવું થાય છે અજમલજીભાઈ કે અહીંયા બધા આવે છે નેતાઓ, બરાબર, થોડું આશ્વાસન આપે છે અને પછી બધા જતા રહે છે. આ છેક સુધી કોઈ લડતું નથી, બધાને એવો પ્રશ્ન છે. તમારી વાત બિલકુલ સાચી છે. 1 વર્ષથી આ લોકોના બધા ફેમસ થઈને જતા રહે નેતા બની. પણ હવે પરિસ્થિતિ એ થઈ છે કે આ લોકો પણ બિચારા કંટાળ્યા છે. 1 વર્ષ સુધી રાહ જોઈ, એમને ન્યાય મળ્યો નહીં, એટલે હવે આ લોકો કંટાળીને હવે સ્વેચ્છાએ ધર્મ પરિવર્તન કરવા માટે તૈયાર થઈ ગયા છે. એટલે ખાલી તમે ધર્મ પરિવર્તનને ટેકો આપવા આવ્યા છો કે અહીંયા ન્યાય અપાવવા માટે? શું અમે ધર્મ પરિવર્તન જે કરવા જઈ રહ્યા છીએ એમના સહકારમાં પણ આવ્યા છીએ અને બીજું એમને વ્યવસ્થા થાય એની મદદ માટે પણ અમે આવ્યા છીએ. અને એમના માટે જે કંઈ કરવું પડે એ અમે એમની સાથે છીએ ઠેઠ. સાથીઓ, અહીંયા અમે આવ્યા અને એમની પાસે જાણવાની કોશિશ કરી. અમને પણ એવી માહિતી મળી કે આ ધર્મ પરિવર્તનની વાત થાય છે, તો સત્યતા તપાસવા માટે અહીંયા આવ્યા હતા અને આ જે ધર્મ પરિવર્તનની વાત જે કરી રહ્યા છે એ તમારા સુધી અમે પહોંચાડી.